મુક્ત આનંદની વાત છે, મુક્ત વિશ્રામની વાત છે. અને આપણી ઉર્જા તો આપણી ભેગી ને ભેગી હોય છે, ક્યાંય શોધવા નથી જવું પડતું. બસ ભેગી ને ભેગી ફેરા કરે. તમે એના યોગથી વિખૂટા પડી જાઓ ને તો એ તમારી સાથે. કારણ કે શિવ અને શક્તિ ક્યારેય અલગ નથી પડતા. એ અખંડ યુગલ છે. કારણ કે શિવજીના અડધા શરીરમાં પાર્વતી સમાયેલા છે અને પાર્વતીના અડધા શરીરમાં શિવજી સમાયેલા છે. એટલે અર્ધ નારેશ્વર સ્વરૂપ શિવજીનું ગણાય છે. અને શિવજીનો આકાર નિરંજન નિરાકાર છે. રાવણની ઈચ્છા પૂર્તિનું વરદાન હતું. અને એને એકવાર વિચાર આવ્યો કે શિવજીને આખે આખા ઉઠાવીને લંકા લઈ જવા. શિવજીનો પરમ ભક્ત હતો. કૈલાસ પર્વત ઉપર જાય છે અને શિવજીની લિંગ જોવે છે. સામે તપ કરવા બેસી જાય છે. ઘણા દિવસો સુધી તપ કર્યા પછી શિવજી પ્રસન્ન થાય છે. શિવજી પૂછે છે કે બોલ, તારે શું જોઈએ છે? કે બસ પ્રભુ, આપનો વાસ મારે લંકામાં જોઈએ છે. શિવજી કે એલા, તું કારા કામ કરવાનો છે ને મારે તારા ભેગું લંકામાં રહેવું? આવી ઈચ્છા તું કરમાં. શિવજીને કે વરદાન દેવું હોય તો દિયો. કારણ રાવણ અહંકારી. અહંકારીની ઈચ્છા પ્રભુ પૂરી નથી કરતા, પણ નાઈ નથી પાડતા. શિવજીએ કીધું કે હું તારી સાથે આવું તો ખરો, પણ મારી એક શરત છે. કે બોલો. કે આ મારી લિંગ છે ને, એ તું લંકા જા ને ત્યાં સુધીમાં નીચે નથી મૂકવાની. જો નીચે મૂકીશ ને તો ત્યાં મારું મંદિર બનાવી નાખજે. રાવણને એમ થયું આવડી નાનકડી હરખી લિંગ હું ન ઉપાડી શકું એવું બને, પણ અહંકારી. એટલે લિંગ ઉઠાવી અને હાલતો થયો. હાલતા હાલતા આગળ જાય છે. પરંતુ ગણપતિને એમ થયું કે આ હારું ખોટું કામ કરી રહ્યો છે, મારા પિતાના નામની બદનામી થશે.
એટલે ગણપતિએ એક બ્રાહ્મણનું સ્વરૂપ બાળકનું થયું, અને જ્યાંથી રાવણ પસાર થતો હતો ત્યાં રમે છે એકલા. તો રાવણને પણ લઘુશંકા જેવું હતું. સ્નાન કરવું હતું, સૂર્ય અર્ઘ આપવું હતું, સંધ્યા પૂજન કરવું હતું. બાળકને જોઈને એને એમ થયું કે આને થોડીક વાર શિવલિંગ સાચવવા આપી દઉં. ગણપતિને બોલાવે છે કે બેટા તારું નામ શું છે? કે વિવેક. અચ્છા, મારું એક કામ કરીશ? કે હા, તમારું કામ કરીશ. પણ શું કામ કરવાનું છે એ તો કયો. તો કે આ મારી પાસે શિવલિંગ છે ને. કે હા. કે થોડી વાર હું સ્નાન કરવા જાઉં છું, લઘુશંકાઈ જાઉં છું, તો તું જરા સાચવી રાખજે, બેન હેઠે મૂકતો નહીં. ગણપતિ કરી યુક્તિ કે પણ મારી એક શરત માનવી પડશે. કે શું શરત છે? કે હું 3 વાર બોલાવીશ, ચોથી વાર નહીં આવો ને તો હું નીચે મૂકી દઈશ. રાવણ કે કઈ વાંધો નથી. રાવણ તો ગયો લઘુશંકા કરીને સ્નાન કરવા ગયો. સ્નાનના પાણીમાં એટલી બધી મજા આવી ને, ઠંડક આવી કે એને એમ થયું કે હાય થાક ઉતરી ગયો. રાવણ બહાર નીકળતો હોય છે, સૂર્યને નમસ્કાર કરે છે. ગણપતિ જોયું કે હવે લાગ છે, હવે મને વજન લાગે છે, તમે આવતા રહ્યો. વળી થોડી વાર થઈ તો વળી અવાજ કર્યો, હવે મને વજન આવે છે, તમે આવતા રહ્યો. વળી થોડીક વાર રાહ જોઈ, પછી કે હવે તમે જલ્દી આવો, નહીં તો હું નીચે મૂકી દઉં છું. મૂકી દીધી નીચે. તે સામેથી આવે છે. તો અહંકાર છે ને, ઈચ્છા પૂર્તિની આડે આવે છે. તો અત્યાર સુધી આપણે સૌ અહંકારી હતા, પરંતુ આજે આપણે જે ધ્યાન કર્યું છે એ ધ્યાનની અંદર શિવ શક્તિ પ્રાણાયામ કરીને આપણા અહંકારને આપણે પહેલા જ ઉગાડી નાખ્યો છે. અને પછી આપણી ઈચ્છા પરમાત્માના કાને મૂકી છે. કોઈની ઈચ્છા પ્રથમ દિવસે કોઈની ઈચ્છા બીજા દિવસે, કોઈની ઈચ્છા તો તરત પૂર્ણ થઈ ગઈ હશે, અને કોઈની ઈચ્છા અઠવાડિયું, 15 દી, મહિનો, 2 મહિના, 6 મહિના, વર્ષ, દિવસ. અસાધ્યમાં અસાધ્ય રોગો દૂર કરવાની શક્તિ આ ઔષધમાં છે. પણ આજનો દિવસ આનંદનો, ખુશીનો, નાચવાનો ભવ્ય દિવસ છે. અને આ ભવ્ય દિવસના આનંદનું સુખ આપણને આજે મળ્યું.
સરસ મજાનો ઠંડો પવન, સુગંધી પવન, એકદમ હળવું વાતાવરણ આવી રહ્યું છે. આ સુખમય અને આનંદમય વાતાવરણની અંદર ઊંડા ઉતરતા ઉતરતા પોતાના સ્વની યાત્રાને પૂર્ણ કરતા કરતા ઓમ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મં તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અખંડ મંડલાકાર વ્યાપ્તેન એન ચરાચર તત્પદર્શિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. કર્પૂર ગૌરવ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદમ ભવં ભવાની સહિતં નમામિ. ભવં ભવાની સહિતં